ગુજરાતના રાજકારણમાં નવી કહાનીઓ લખાવા જઈ રહી છે, પરંતુ કહાનીઓ તરફ ઊંડાણપૂર્વક ધ્યાન આપી કોઈ કહાનીને સમજવાનો પ્રયાસ નથી કરી રહ્યું. મોટાભાગે તમામ લોકો વિશ્લેષણના નામે કહાનીના નાયકને ઢાંકીને છીછરો અહેવાલ આપી રહ્યા છે. ત્યારે આપણે ગુજરાતના રાજકારણની આ કહાનીને સમજવા ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી અને સમજવાનો પ્રયાસ કરીએ કે ખરેખર ચાલી શું રહ્યું છે અને પડદા પાછળની હકીકત શું છે તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના રાજકારણમાં ખેડૂતો અને ખેડૂત નેતા રાજુ કરપડા હાલ ચર્ચાના કેન્દ્રમાં ચાલી રહ્યા છે. બધા માને છે કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીથી નારાજ થઈ પાર્ટી છોડી દીધી અને હવે બીજી પાર્ટીમાં જોડાઈ જશે. જેમાં બે પ્રકારના મત છે. કોઈ કહે છે રાજુ કરપડા ભાજપમાં જશે, કોઈ કહે છે રાજુ કરપડા કોંગ્રેસમાં જઈ શકે છે, કેમ કે તેઓ કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે અને કેટલીક બેઠકો પણ કરી ચૂક્યા છે. પરંતુ ખરેખર રાજુ કરપડા શું કરશે, ક્યાં જશે અને તેમનું રાજકીય ભવિષ્ય શું હશે તેનો ક્યાસ કાઢીએ તે પહેલાં સમગ્ર ઘટનાક્રમને તબક્કાવાર સમજવો પડશે. તો સૌ પહેલાં સમજો કે રાજુ કરપડા બોટાદના હળદળ ગામ ખાતે ખેડૂત આંદોલનના કારણે જેલમાં ગયા હતા અને લાંબા સમય બાદ તેઓ જામીન પર મુક્ત થયા હતા. અને જેલમાંથી મુક્ત થતાની સાથે જ રાજુ કરપડાએ આપનો સાથ છોડી દીધો અને તેમણે જાહેરાત કરી કે આપમાં કેટલાક એવા નેતાઓ છે જે ઈચ્છતા હતા કે ખેડૂતો અને ખેડૂતના નેતાઓ જેલમાં રહે, જેના કારણે તેમણે આમ આદમી પાર્ટીને છોડી છે અને હાલ તેઓ કોઈ પણ રાજકીય પાર્ટીના જોડાવાના મૂડમાં નથી. પરંતુ તરત જ સામે પક્ષેથી આરોપ થયા કે રાજુ કરપડા ભાજપમાં જશે અને તેઓ હાલ જેલમાં ન જવા માંગતા હોય તેઓ ભાજપ સાથે બેસી ગયા છે. આમ આરોપ પ્રત્યારોપની વચ્ચે લાંબા સમયથી એક ઘમાસાણ નિવેદનોનું ચાલી રહ્યું હતું, પરંતુ રાજુ કરપડા ભાજપમાં ન ગયા અને તેમણે સૌરાષ્ટ્રમાં બિન રાજકીય ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી. તુલસી શ્યામથી શરૂ થયેલી આ યાત્રા ગતરોજ સુદામડા ગામ સુરેન્દ્રનગરનું છે ત્યાં જઈ અને પૂર્ણ થઈ, જ્યાં અરવિંદ કેજરીવાલે પણ એક સભા કરી હતી જ્યારે ખેડૂતો જેલમાં હતા અને ત્યાં જ રાજુ કરપડાએ સભા કરી એ જ ગામમાં. અને આ યાત્રામાં રાજુ કરપડાએ કેટલાક સૂચક નિવેદનો આપ્યા હતા, જેના પરથી લોકો ક્યાસ લગાવી રહ્યા છે કે રાજુ કરપડા કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાશે એ વાત નક્કી છે, પરંતુ ખેડૂત યાત્રાથી તેઓ પોતાનું વર્ચસ્વ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો એ વાત 100% સાચી છે કે રાજુ કરપડાની ખેડૂત યાત્રા વર્ચસ્વ બતાવવાનો સૌથી મોટો પ્રયાસ છે તેવું કહી શકાય. કારણ કે જે પ્રકારે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી અને ત્યારબાદ આપ મજબૂત ખેડૂત નેતા વિહોણી બની ગઈ અને આ માટે જ આમ આદમી પાર્ટીએ વિકલ્પ તરીકે પ્રવીણ રામને ખેડૂતના નેતા બનાવવાના પ્રયત્નો કર્યા અને ત્યારબાદ જ રાજુ કરપડાએ ખેડૂત યાત્રાની જાહેરાત કરી અને હજારો ખેડૂતોને ગામે ગામ એકત્રિત કર્યા, સભાઓ ગજવી. ટૂંકમાં પહેલાં આમ આદમી પાર્ટીએ કિસાન યાત્રા કરી અને તેમાં સારો પ્રતિસાદ ન મળ્યો. એ જોતાં રાજુ કરપડાએ પોતાની શક્તિ અને ખેડૂતોમાં લોકચાહના બતાવવા માટે ખેડૂત સંકલ્પ યાત્રા કરી તેવું આ વાત પરથી જણાય છે. વળી રાજુ કરપડાએ સમય દાવ રમી રાજકીય પાર્ટીઓને પોતાની શક્તિનો અંદાજ અપાવી દીધો છે તેવું કહેવામાં પણ જરાય અતિશયોક્તિ છે તેવું ન કહી શકાય. કારણ કે આમ આદમી પાર્ટીની કિસાન યાત્રામાં જેટલા ખેડૂતો જોડાયા હતા તેના કરતાં અનેક ગણા વધારે ખેડૂતો રાજુ કરપડાની સભાઓમાં અને યાત્રામાં જોવા મળતા હતા. સાથે જ સેંકડો ફોર વ્હીલ અને સેંકડો ટ્રેક્ટરના કાફલાથી આ યાત્રાના રૂટમાં રાજુ કરપડાએ છાક્કો પાડી દીધો અને સ્પષ્ટ સંદેશ આપ્યો રાજકીય પક્ષોને કે જે રાજકીય પાર્ટી મને લઈ જવા ઈચ્છતી હોય તેને મારા કદ મુજબનું મને સ્થાન આપવું પડશે. પરંતુ કેટલાક વિશ્લેષકો જેમને આ યાત્રામાં જઈ વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કર્યો હતો તેમનું કહેવું હતું કે રાજુ કરપડાની ખેડૂત સંકલ્પ યાત્રામાં કેટલાક ચહેરાઓ ફિક્સ જ હતા જે બધે જોવા મળતા હતા. પરંતુ એવું કેમ હતું તેનું કારણ અમે જાણવા માટે માહિતી એકત્રિત કરી તો માહિતી મળી કે રાજુ કરપડા 500 ખેડૂતો તો પોતાની સાથે સતત યાત્રામાં લઈને ફરતા હતા અને એ ચહેરાઓ બધે જ સામાન્ય રીતે સમાન જોવા મળે એ વાત સાચી. એક વિશ્લેષકે કહ્યું હતું કે કરપડા મોટી કારમાંથી ઉતરી અને ટ્રેક્ટર પર સવાર થઈ ગયા હતા. તો સ્વાભાવિક છે કે સૌરાષ્ટ્રમાં આટલી લાંબી યાત્રા કોઈ નેતા કરે તો તે સતત ટ્રેક્ટર લઈને તો ફરે નહીં. અને એવું કેમ નક્કી કરી લેવાનું કે ખેડૂતોના નેતા કે ખેડૂત હોય તો એમને ટ્રેક્ટરમાં જ ફરવાનું હોય, કારમાં ન ફરવાનું હોય? ટૂંકમાં આ વાત બે મતલબની ચર્ચાને જન્મ આપવા સિવાય કંઈ કરતી નહોતી. એવું જ એક વિશ્લેષણ જોયું જે બીજું મેં જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજુ કરપડા પૈસા આપીને ભીડ એકત્રિત કરી રહ્યા હતા. તો સવાલ એ છે કે કઈ પાર્ટી છે જે પૈસા આપીને વાહનો મૂકીને ભીડ નથી કરતી?
ખુદ પ્રધાનમંત્રી હોય કે વિપક્ષના નેતા કાર્યક્રમો કરવા પૈસા આપીને ભીડ એકત્રિત કરવા પડે એવી સ્થિતિ છે અને બધાને ખબર છે. પરંતુ આ બાબતમાં ખરેખર સવાલ એ થવો જોઈતો હતો કે વિપક્ષી દળો પૈસા આપીને પણ ભીડ કેમ એકત્રિત નથી કરી શકતા. તો હવે રાજુ કરપડાની ખેડૂત સંકલ્પ યાત્રાને સમજીએ. તો સેંકડો ટ્રેક્ટર અને હજારો ખેડૂતો સાથેની ખેડૂત સંકલ્પ યાત્રા કોઈ રાજકીય પાર્ટી યોજે તો પણ તેનું મેનેજમેન્ટ કરવા માટે એક મોટી ટીમ જોઈએ. ત્યારે મહામહેનતે આટલી યાત્રા મોટી હોય તો સફળ થાય. પરંતુ રાજુ કરપડાએ બિન રાજકીય રીતે એકલા હાથે જે પ્રકારે ખેડૂત યાત્રાને સફળ કરી છે તે જોઈને રાજકીય પાર્ટીઓને પણ લાગી રહ્યું છે કે નેતામાં દમ તો છે. આવું રાજકીય પાર્ટીના નેતાઓ ચર્ચા કરી રહ્યા છે પત્રકારો સાથે. પરંતુ રાજકીય પાર્ટીના નેતાઓ કહે છે કે તેને આપણી પાર્ટીમાં લાવવા તો તેને આપવું શું એ પ્રશ્ન ઉદ્ભવે છે. પરંતુ તમે ચિંતા કરતા નહીં, રાજુ કરપડાના એક નિવેદન પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે તેમના તીરનું નિશાન ક્યાં જઈ રહ્યું છે. આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે સુરેન્દ્રનગરના સુદામડા ગામ ખાતેના છે, જ્યાં ખેડૂત સંકલ્પ યાત્રાનું સમાપન થવા જઈ રહ્યું હતું, જ્યાં રાજુ કરપડાએ હજારો ખેડૂતોને સંબોધિત કર્યા, જ્યાં મહિલાઓ રાજુ કરપડાના ઓવારણા લઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં ખેડૂતોને સુદામડા ખાતે રાજુ કરપડા જ્યારે સંબોધિત કરી રહ્યા હતા ત્યારે ઘણું બધું સૂચક બોલ્યા છે. આ જ સભામાં રાજુ કરપડા જે બોલ્યા હતા તેના પરથી જે ચિત્ર ધૂંધળું છે એ થોડું સ્પષ્ટ કરી શકાય તેમ છે. રાજુ કરપડા સભામાં શું કહ્યું એ સાંભળો પહેલા, પછી વિશ્લેષણ કરીએ કે તેમના નિવેદન પરથી આપણને શું સ્પષ્ટતા મળી રહી છે. હાંડા પરિવારના આગેવાનોએ આવીને કહ્યું કે અમે બીજો તો કોઈ સહયોગ નહીં આપી શકીએ, પણ અમારો જે મંડપ છે કથા દરમિયાન, તો આ મંડપનો ઉપયોગ તમે કરો અને એ જ મંડપમાં તમે ત્યાં સભાનું આયોજન કરો. અમે બેનરો, પોસ્ટરો અહીંની લોકલ ટીમે છપાવ્યા, અહીંયા ખૂબ સરસ મજાનું આયોજન થયું અને આજે હાંડા પરિવાર રાજુ કરપડાને સાંભળવા માટે, એક ખેડૂતના દીકરાને સાંભળવા માટે હજારોની સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા. સાથે જ આજુબાજુના વિસ્તારમાંથી તમામ જ્ઞાતિના ખેડૂતો આવી ગયા છે. ત્યારે એક બીજી પણ વાત કરું, જ્ઞાતિ જાતિમાં હું ક્યારેય માયનો નથી. હું હંમેશા એવું કહું કે તમામ ખેડૂત મારા છે, ખેડૂત છે એ મારો પરિવાર છે અને ખેડૂત માટે લડવું એ મારું કર્મ છે. આ વાત હું કાયમ કરું છું. એક વાત આજે ખોડિયાર માની સાક્ષીએ કહી દઉં છું, સ્વીકારું છું કે કોળી સમાજનું જે રાજુ ઉપર ઋણ છે ને, આ ઋણમાંથી રાજુની પેટીમાં કોઈ મુક્ત નથી થતું. દરેક સમાજ મારી ભેળા છે, પણ આ સમાજે જે રાખ્યું છે એ સમાજે 2022માં જે દિવસે કોઈને એવું ઓળખાણ નહોતી કે રાજુ કરપડા કોણ છે, શું થશે, મારી ઓળખાણ ઊભી કરવાનું કામ ચોટીલા વિધાનસભાના જે તમામ સમાજે કર્યું છે. એમાં પણ કોળી સમાજ જેના 2 ઉમેદવાર હતા તેમ છતાંય પોતાના અળગા કરી અને પારકાને સ્વીકારવાનું કામ કર્યું, આ સમાજે કર્યું છે. જાહેર મંચ પરથી કહું છું કે આ સમાજનું કસાતું બોલવું, આ સમાજ માટે ક્યારેય નુકસાન થાય એવું આવનારી મારી કોઈ પેઢીઓમાં નહીં કરે ને આ સંદેશ પણ પેઢીને દેતા જઈશું. રાજુ કરપડાની સુદામડાની સભાનું આ ભાષણ તમે સાંભળ્યું. તેમાં નોંધવા જેવી બાબત એ છે કે તેમણે કહ્યું કે તેઓ કોઈ જ્ઞાતિ જાતિમાં માનતા નથી. ટૂંકમાં તેમણે પોતાની જાતને ખેડૂત નેતા તરીકે જ પ્રસ્થાપિત કરી ખેડૂતોને કહ્યું કે આપણી જાત ખેડૂતની જાત છે, આપણે કોઈ જ્ઞાતિના વાળામાં વહેંચાવાનું નથી અને આપણે એક થઈને રહેવાનું છે. અને તેના તરત જ બાદ રાજુ કરપડા બોલે છે કે મારા પર કોળી સમાજનું ઋણ છે અને મને વર્ષ 2022માં કોઈ ઓળખતું પણ નહોતું, ત્યારે પણ કોળી સમાજે પોતાના સમાજના 2 ઉમેદવાર હોવા છતાં પણ પોતાનાને અળગા કર્યા અને પારકાનો એટલે કે તેમનો સ્વીકાર કર્યો હતો. ટૂંકમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીની તેઓ વાત કરી રહ્યા હતા, કારણ કે રાજુ કરપડાએ ચોટીલા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને એ જ સમયે કોંગ્રેસના ઋત્વિજ મકવાણા અને ભાજપના શ્યામજી ચૌહાણ જે હાલના ધારાસભ્ય છે ઉમેદવાર હતા અને બંને નેતા કોળી સમાજમાંથી આવે છે અને ચોટીલા બેઠક પર કોળી સમાજની ખૂબ મોટી વસ્તી છે, એટલે સ્વાભાવિક છે મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં હોય. છતાં પણ રાજુ કરપડા કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિજ મકવાણા કરતાં વધારે મત લાવી અને બીજા નંબર પર પરિણામમાં જોવા મળતા હતા અને એ વાતને રાજુ કરપડાએ કોળી સમાજના લોકોને યાદ અપાવવાનો આ પ્રયાસ કર્યો હોય અને આભાર માન્યો હોય તેવું લાગે છે. એથી આગળ રાજુ કરપડાએ કહ્યું કે કોળી સમાજનું ઋણ છે અને ભવિષ્યમાં પણ તેઓ ક્યારેય આ વાતને નહીં ભૂલે. આવું કહી જાણે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ કોળી સમાજ મને મત આપતા રહેજો. ટૂંકમાં આ વાત પરથી સમજી શકાય છે કે રાજુ કરપડા ખેડૂત નેતા તરીકે સૌરાષ્ટ્રમાં પ્રસ્થાપિત થઈ પોતાનો દબદબો બતાવી રહ્યા છે અને સાથે જ ચોટીલા વિધાનસભાની બેઠક માટે તેમનું જે લક્ષ્ય છે
તેના વિશે કદાચ આ વાત કરી રહ્યા છે તેવું તેમના સુદામડા ખાતેના ભાષણ પરથી આપણે સમજી શકીએ છીએ. બાકી એમના મનમાં શું હશે એ આપણે જાણતા નથી. હવે વાત આવે છે કે રાજુ કરપડા ભાજપમાં જશે કે કોંગ્રેસમાં. તો કેટલાક વિશ્લેષણ આવે છે કે રાજુ કરપડા 100% ભાજપમાં જશે. તો કેટલાકનું એવું કહેવું છે કે હજુ રાજુ કરપડા કોઈ પાર્ટીમાં જોડાવાની વાતને લઈ અસમંજસમાં છે. પરંતુ જે ભવ્ય અને વિશાળ ખેડૂત યાત્રા રાજુ કરપડા દ્વારા કરવામાં આવી હતી, જે પ્રકારે સભામાં ભીડ અને યાત્રામાં ટ્રેક્ટરના અને કારના કાફલા જોડાઈ રહ્યા હતા, તેના પરથી એટલું તો ચોક્કસ કહી શકાય છે કે રાજુ કરપડા અસમંજસમાં તો નથી. બની શકે કે તેઓ સારી તક અને સારો સમય જોઈ કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાના હોય એવું વિચારતા હોય. બીજી ધારણા એવી બને છે કે રાજુ કરપડા વિચારતા હોઈ શકે કે તેઓ કોઈ પણ પાર્ટીમાં જોડાય અને આરોપ લાગે કે તેઓ ફાયદો લેવા માટે કોઈ પાર્ટીમાં જોડાયા છે. તો એટલે એવું ન થાય તે માટે તેમણે ખેડૂત સંકલ્પ યાત્રા કરી, ખેડૂતોનો મત જાણવાનો પ્રયાસ કર્યો હોઈ શકે કે ખેડૂતો શું ઈચ્છે છે, તેમને તેઓ કઈ પાર્ટીમાં જોડાવા માટે સમર્થન આપે છે, એ માટે પણ કદાચ આ યાત્રા કરી હોય. અને આ વાતને બળ મળે તેવું કેટલુંય રાજુ કરપડા આ ખેડૂત સંકલ્પ યાત્રામાં વારંવાર કહેતા રહ્યા છે. અને આ પહેલાં પણ જ્યારે રાજુ કરપડા સુરેન્દ્રનગરના ગામોમાં સભાઓ ગજવતા હતા ત્યારે ત્યાં પણ તેઓ આ જ મતલબની વાત કહેતા હતા કે ખેડૂતો મને કહેશે ત્યાં જઈશ, અથવા તો ખેડૂતો મારું ભવિષ્ય નક્કી કરશે કે મારે કઈ પાર્ટીમાં જવું. ટૂંકમાં ખેડૂતોનો જન્મત લેવાની આ વાત થઈ. તો બધી બાબતો સૂચવે છે કે રાજુ કરપડા રાજકારણની રમત સિફતપૂર્વક અને સેફ રીતે રમી રહ્યા છે. અને રાજુ કરપડા ચોટીલા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બની ચૂંટણી લડવાની પણ પૂરી તૈયારી કરી રહ્યા છે તેવું પણ આ સમગ્ર ઘટનાક્રમ પરથી સમજી શકાય છે. ભવિષ્યની વાત છે, પરંતુ અત્યારે આ ઘટનાક્રમ આ બાજુ ઇશારો કરે છે. વળી આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલે જે રીતે અન્ના હજારેને આંદોલન પર બેસાડી લોકોની સંવેદના જીત્યા બાદ રાજકારણ ખેલ્યું હતું, એવું જ રાજુ કરપડાના મામલામાં ખેડૂતોની વોટ બેંક માટે થઈ શકે તેવી ભીતિ પણ રાજુ કરપડાને હોય. અને માટે જ તેમણે સમય સૂચકતા વાપરી આમ આદમી પાર્ટી છોડી દીધી અને બીજા કોઈ પણ રાજકીય પક્ષ તરફ વળવાનું શરૂ કર્યું હોઈ શકે. કેમ કે રાજુ કરપડાના ભાષણમાં ભારોભાર આમ આદમી પાર્ટીની અંદર ચાલતી ખટપટ અને કરદા વિરોધના આંદોલન બાદ ખેડૂતોને જેલમાં રાખવાની કોશિશ આમ આદમી પાર્ટીના નેતાઓ જ કરી રહ્યા છે તેવી વાત રાજુ કરપડા વારંવાર કહી રહ્યા છે. આ તો થઈ રાજકીય વિશ્લેષણની વાત, પરંતુ હકીકતે ખેડૂતોનું કોણ? કેમ કે ખેડૂતોના નેતા તો ખૂબ આવે છે અને જાય છે, પરંતુ ખેડૂતો જ્યાં હતા ત્યાં જ રહે છે. તો શું ખરેખર નેતાઓ ખેડૂતોના ખભે બેસી નેતા બની ગયા પછી ખેડૂતોને ભૂલી જતા હશે, એટલે ખેડૂતોની સ્થિતિ ઠેરના ઠેર રહેતી હશે? તમને શું લાગે છે, રાજુ કરપડા ખેડૂતોનો સાથ લઈ રહ્યા છે તો સ્થિતિમાં ફેર લાવવા માટે કામ કરશે કે કેમ? કારણ કે રાજુ કરપડા તો વારંવાર કહે છે મારું ભવિષ્ય ખેડૂતો નક્કી કરશે. તો જવાબ પણ કમેન્ટમાં ખેડૂતો આપશે. તમારો જવાબ કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. નમસ્કાર.